ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ વંદનીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉપસ્થિત સૌ વંદનીય સંતો, વાલા ભક્તજનો, નૃસિંહ પુરાણની અંદર ભગવાનના પ્રાગટ્ય અને ભગવાનના મંત્રનો મહિમા બતાવ્યો છે. જે ભૂમિમાં ભગવાનનું પ્રાગટ્ય થાય એ ભૂમિનો જેટલો મહિમા છે એથી 10,000 ગણો મહિમા જ્યાં ભગવાનના મંત્રનું પ્રાગટ્ય થયું હોય એનો એ મહિમા છે. એથી જ આપણે સૌ આજે ભાગ્યશાળી છીએ કે પ્રાગટ્ય ભૂમિ એ ભગવાન શ્રીહરિની છપૈયા છે. ત્યાંના પણ આપણે વારંવાર દર્શન કરતા જ હોઈએ છીએ અને કર્યા હશે, પણ એથી એ વિશેષ ભાગ્યશાળી એટલા માટે છીએ કે આજના દિવસે મહામંત્રનું પ્રાગટ્ય થયું અને ભૂમિમાં આપણને બેસવાનો અવસર મળ્યો અને મંત્ર જાપ કરવાનો અવસર મળ્યો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તીર્થોનું તીર્થત્વ એ સંતો હોય છે. ભગવાન શ્રીહરિ એમના માધ્યમથી અહીંયા મંત્ર પ્રગટ કરવામાં આવ્યો, પણ આ તીર્થને ખરા અર્થની અંદર તીર્થત્વ આપવાનું કાર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમના માધ્યમથી થયું છે. માટે વિશેષ કંઈ સમય ન લેતા પૂજ્ય સ્વામી એમના માધ્યમથી આ મંત્રપીઠને ખરા અર્થની અંદર મંત્રપીઠ બનાવવાનું કાર્ય આપના દ્વારા થયું છે. ત્યારે આપના શ્રી ચરણોની અંદર કોટી કોટી વંદન કરીએ. આજના દિવસે મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી અને અમારા સારાય મંડળ વતી પૂજ્ય સ્વામી એમના શ્રી ચરણોની અંદર વંદન. આપ સૌ ભક્તનું ભગવાન શ્રીહરિ સર્વ રીતે મંગલ વિસ્તરે એ જ શુભકામના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.